આગળ વાત કરીએ અમરેલીની, તો અમરેલી શહેરમાં ફોરવર્ડ સ્કૂલના મેદાનમાં યોજાતા મેળામાં કેટલાક સાધનોમાં ખામીઓ દેખાઈ, જે અંગે પત્રકારો અને લોકોએ તંત્રનો દ્રષ્ટિકોણ ખેંચવાનો પ્રયાસ કર્યો. પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ભરત કાનાબારના ટ્વીટ અનુસાર એસઓપી લાગુ હોવા છતાં ખામીઓ સામે તંત્રએ યોગ્ય તપાસ ન કરી લોકોના જીવને જોખમથી બચાવવાના પ્રથમ તથ્ય આધારિત તપાસ જરૂરી ડોક્ટર કાનાબારનો મત છે. ખામી અંગે અવાજ ઉઠાવનાર પત્રકાર સામે એફઆઈઆર નોંધાતા ડોક્ટર કાનાબારે આ નિર્ણયને નારાજગી વ્યક્ત કરી હતી અને પોલીસ તંત્ર દ્વારા તટસ્થ અને ન્યાયપૂર્ણ કાર્યવાહી થવાની અપેક્ષા વ્યક્ત કરી હતી. એટલે રાજકોટમાં જે ગેમ ઝોનમાં જે ઘટના બનેલી અગ્નિકાંડની, જેમાં ઘણા નિર્દોષ નાગરિકોએ એમને જાન ગુમાવવા પડેલા, ત્યાર પછી સરકારે આ પ્રકારના ગેમ ઝોન, લોકમેળાઓ એને માટેની એસઓપી એક નક્કી કરી છે. એની બધી ગાઈડલાઈન બહુ સ્ટ્રિક્ટ છે અને એમાં ઘણા બધા કડક ધારાધોરણનું પાલન કરવું પડે એમ છે. જેની પાછળ તંત્રનો હેતુ જે એમાં ભાગ લેવા આવે છે, આનંદ પ્રમોદ કરવામાં આવે છે, એવા નાગરિકોનું સલામતી જળવાય. પણ હમણાં જાણવા મળ્યું કે ફોરવર્ડ સ્કૂલમાં એક મેળો ચાલી રહ્યો છે અને કેટલાક પત્રકાર મિત્રોએ એમાં ઘણી બધી ખામીઓ કે ત્રુટીઓ હતી એવું એમના વિડીયો દ્વારા, એના શૂટિંગ દ્વારા દર્શાવેલું અને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો. તંત્રે શું પગલાં લીધા, તંત્રે એમાં શું કાળજી લીધેલી મને ખ્યાલ નથી, પણ પછી જાણવા મળ્યું કે એમાં એ પૈકીના એક પત્રકાર ઉપર એફઆઈઆર કરવામાં આવી છે. હવે એફઆઈઆરમાં જે આક્ષેપો કરવામાં આવે છે એની કોઈ ચકાસણી પણ કરવામાં આવેલી નથી અને હું ઈચ્છું કે પોલીસ તંત્ર એમાં ઊંડા ઉતરીને ખરેખર ન્યાયિક અને તટસ્થ તપાસ કરે, જેને કારણે જે પત્રકાર મિત્રો, જે અખબારી જગતના પ્રતિનિધિઓ લોકોની હિતના પ્રશ્નો ઉઠાવે છે, એવો સુરક્ષિત રહે, એમને એમની હિંમત જળવાઈ રહે. એટલે આ બધા કાર્યક્રમ વિશે બોલો ને. ચૂંટણી પંચ